નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, 500 વર્ષ પછી અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે। દેશ અને દુનિયામાં રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક ઉર્જાવાન વાતાવરણ વિશ્વમાં અત્યારે સર્જાઈ રહ્યું છે અને એ અંતર્ગત જ ખેડા શહેરમાં અત્યારે 22મી તારીખે જ્યારે રામ જન્મભૂમિ ખાતે રામલલ્લાની બાળ પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। એ ઉત્સવને મનાવવા માટે ખેડા શહેરમાં રોશનીનો ઝળહળાટ માટે તૈયારી થઈ ગઈ છે। આ લાલ દરવાજા છે ને, હવે આપણે પરા દરવાજા તરફ જઈએ છીએ। અહીંયા લાડુભાઈ ગેસવાળા છે અને આખા રસ્તા પર રાત્રિ રોશનીના ઝળહળાટ માટે અત્યારે કાર્યરત છે। આપણે આજે ખેડા શહેરના કેટલાક નજારા બતાવીશું। મિત્રો, ખેડા શહેર એટલે રામ ભક્ત સાથે સીધો સંબંધ ધરાવે છે, કારણ કે રામચંદ્રના સૌથી મોટા ભક્ત હનુમાનજી હતા અને હનુમાનજીના વંશજો દ્વારા જ ખેડા શહેરની સ્થાપના કરી હોવાના દંતકથા છે। મધ્ય વિસ્તાર આપણો કહી શકાય ગુજરાતનો, ત્યાં સુશાસન માટે રાજા લવ અને રાજા કુશ દ્વારા રામ ભક્ત હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજને આ પ્રદેશ સોંપવામાં આવ્યો હતો અને મયુરધ્વજ દ્વારા અહીંયા વાત્રક અને શેડી નદી વહે છે અને ચારે બાજુ ઝરણા વહેતા હોય એક ઊંચા દ્વીપ જેવા આ ખેડા શહેરના ઊંચા ટેકરા ઉપર આ ખેટકપુર પ્રાચીન શહેર વસાવાયું હતું અને એવા લૌકિક દંતકથા પ્રમાણે આ રામ ભક્તોનું શહેર ખેડા છે અને 22મી અયોધ્યામાં જે રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે એનો ઉત્સાહ ખેડામાં કેવો છે એ જાણીએ। ખૂબ આનંદ થાય છે કે 500 વર્ષનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે કે આટલા વર્ષો પછી આટલું મંદિર અયોધ્યામાં બનાવ્યું અને આપણે ઘેર ઘેર ગામે ગામ શણગારવાનું છે અને 22મી તારીખે આપણે આપણો પ્રોગ્રામ ધામધૂમથી ઉજવવાનો છે। જય શ્રી રામ। મિત્રો, આ ખેડા શહેરના પરા દરવાજા અંદરનો વિસ્તાર છે અને આજે આખા વિસ્તારમાં રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો। આ વિસ્તારમાં એક પ્રાચીન રામજી મંદિર આવેલું છે। રામજી મંદિરમાં મૂર્તિ પણ ખૂબ જ અલૌકિક પ્રાચીન પ્રતિમાઓ છે અને ત્યાં અત્યારે રામધૂનનો સરસ કાર્યક્રમ જઈ રહ્યો છે। રાત્રિ દરમિયાન નગરજનો ધીરે ધીરે એ નાનકડા રામજી મંદિરની અંદર બધા પધારી રહ્યા છે અને ત્યાં રામધૂનની રમઝટ ચાલી રહી છે। એ અગાઉ આપણે થોડો ખેડા શહેરનો નજારો બતાવીએ છીએ અને રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો। આજે 18 તારીખ છે અને 22 તારીખે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ સ્થાને બાળ રામલલ્લાના મૂર્તિ પ્રતિષ્ઠાના પવિત્ર અવસર ટાણે દેશ અને દુનિયાના તમામ રામ ભક્તો એ ઇતિહાસના સાક્ષી બનવા અત્યારે ઉત્સાહિત છે। આ ખેડા શહેરના એક ઊંચા ટેકરા ઉપર જ્યાં બુરજ છે ત્યાં એક જૂનું પ્રાચીન રામજી મંદિર છે અને રામાનંદી સંપ્રદાયનું જે આ રામજી મંદિર સરસ છે। આ પીપલ્સ બેંક છે, ખેડાની આર્થિક કરોડરજ્જુ કહી શકાય અને પીપલ્સ બેંક આગળ પણ આપણે રોશનીનો ઝળહળાટ જોઈ રહ્યા છો। આગળ પાણીવાળી શેરીનો દરવાજો છે। અહીંયાથી આપણે હવે આગળ આ બધા અલ્પેશભાઈ છે અને એ પણ રામધૂનમાં સામેલ થવા જઈ રહ્યા છે। તમામ રામ ભક્તોનો પ્રવાહ અત્યારે પરા દરવાજાની અંદર જે રામજી મંદિર આવેલું છે તે તરફ જઈ રહ્યા છે બધાય અને આપણે આ દિવ્ય નજારો આપને બતાવી રહ્યા છીએ। સતત 5 દિવસ સુધી આ વિસ્તારમાં વિવિધ સ્થળોએ ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમો યોજાનાર છે અને આપણે બધો જ દિવ્ય નજારો આપને પહોંચાડીશું, આપને બતાવીશું। અને અહીંયા 2 યુવાનો ઊભા છે, એમની પાસેથી થોડું કાર્યક્રમની ઝાંખી વિશે જાણીશું। પરા દરવાજા ચોકસી બજાર આપણે અયોધ્યા રામ મંદિરને અનુલક્ષીને આપણે સિરીઝોનું ને ધૂન ભજનનું બધું આયોજન કરેલું છે। રામ મંદિરના આનંદ ઉત્સવમાં રોશની કરી છે ખેડાના બધા યુવાન ભાઈઓએ। બહુ સરસ ઉત્સાહનો બહુ અનેરો છે। અત્યારે રાત્રિના લગભગ 9 વાગ્યાનો સમય છે અને આ વિસ્તારમાં આપ જોઈ શકો છો રોશનીનો ઝળહળાટ છે અને
બધા જ રામ ભક્તો અત્યારે રામજી મંદિર જે છે પરા દરવાજા અંદર, એની અંદર ભજન ધૂન આરાધના માટે એકત્રિત થયા છે અને અહીંયા ભજન ધૂન આરાધના જબરજસ્ત ચાલી રહ્યા છે. હવે આપણે રામ ધૂનમાં જ સામેલ થઈશું. મિત્રો, અત્યારે ખેડા શહેરના પરા દરવાજા રામજી મંદિરની અંદર જે ધૂન ચાલી રહી છે એની અંદર હિન્દુના તમામ પંથના નાગરિકો છે. આની અંદર રામાનંદી, વૈષ્ણવ, જૈન એ બધા જ અત્યારે તમને અહીંયા દેખાય છે અને બધા જ હિન્દુઓ અત્યારે અહીંયા રામ ભક્તિમાં, રામની ધૂનમાં અત્યારે બધા લીન છે. અને હજુ ધીરે ધીરે બધા નાગરિકો આવી પણ રહ્યા છે, શ્રદ્ધાળુઓ બધા, મહિલાઓ, યુવાનો, વડીલો બધા દર્શનાર્થે અને રામધૂનમાં સામેલ થવા માટે આવી રહ્યા છે. આગામી 22 તારીખે જ્યારે અયોધ્યામાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે પણ આ શહેરમાં ભવ્ય મહોત્સવ યોજાનાર છે. 5 દિવસ સુધી ખેડાના વિવિધ વિસ્તારોમાં મોટો ઉત્સવ ઉજવાશે. રામજી મંદિરની સામે જ આ ત્રિકમજી મંદિર છે, એ પણ ખૂબ જ પ્રાચીન મંદિર છે. આપ જોઈ શકો છો, ખૂબ જ જૂનવાણી ઢબનું મંદિર છે અને આ સિંહાસન પર ત્રિકમજી મહારાજની પૂર્ણ કદ પ્રતિમા છે. ત્રિકમજી ભગવાનની દિવ્ય મનોહર પ્રતિમાના આપણે દર્શન કરી રહ્યા છીએ. સુવર્ણ મુગટ ધારણ કરેલા છે અને જરિયાન વાઘા પણ પહેરેલા છે અને નાનકડી પ્રતિમા પણ અહીંયા છે. અને આપણે પણ ત્રિકમજી ભગવાનના દર્શન કર્યા છે. અને હવે આપણે પરા દરવાજાથી પીપલ્સ બેંક વચ્ચેનો જે રોડ શણગારાયો છે એનો થોડો નજારો બતાવીશું. કેટલાક યુવાનો પણ અહીંયા હોય છે, એમને પણ મળીશું. રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો અને મંદિરની અંદર રામધૂન ચાલી રહી છે.
મિત્ર અંદર મંદિરમાં સરસ રામધૂન ચાલુ હતી અને બહાર કેટલાક યુવાનો ઊભા છે. આ નવરાત્રિ યુવક મંડળના પ્રમુખ સનતભાઈ પટેલ છે, એમની પાસેથી પણ આપણે વર્તમાન માહોલ વિશે જાણીશું. અયોધ્યાના રામ મંદિર માટે જે આ આખો એરિયા અહીંથી પરા દરવાજાથી તો છેક બેંક પીપલ્સ બેંક લગીને શણગારેલો છે અને રામજી મંદિર પરા દરવાજા વિસ્તારમાં આવેલું છે. ત્યાં રામ ભગવાનની ધૂન રાખેલી છે, ત્યાં ધૂન ચાલુ છે અને બધાનો સાથ સહકાર છે. આખા પરા દરવાજા વિસ્તારનો સાથ સહકાર છે. આ રોશની કરી શ્રી રામ માટે. જય રામ જય રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. तुम्हारे
જ્યાં રામધૂન ચાલતી હોય, ભગવાન રામચંદ્રજીની આરાધના થતી હોય, ત્યાં હનુમાનજીની હાજરી અવશ્ય હોય જ. અને એવું માનીને જ અહીંયા પણ રામજીની આરાધના પછી રામ ભક્ત હનુમાનજીની પણ અહીંયા ધૂન આરતી આરાધના થઈ હતી અને એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. મિત્રો, રામજી મંદિરની અંદર રામ અને હનુમાનજીની ભક્તિ તો બધા કરી જ રહ્યા છે અને બહાર અહીંયા આગેવાન યુવાનો ઊભા છે અને તેઓ ગૌરવ લઈ રહ્યા છે કે અમે મંદિર બનતા જોયા છે. અને આજના ઉત્સવ વિશે સનતભાઈ પાસેથી માહિતી મેળવી આપણે. આ પરા દરવાજા વિસ્તાર છે અને પરા દરવાજા વિસ્તારની મેં આ રામજી મંદિર આવેલું છે. રામજી મંદિર લગભગ 300 થી 400 વર્ષ જૂનું હશે અને આની જે મૂર્તિઓ અંદર છે આની જ્યારે ખંડિત થઈ ત્યારે મૂર્તિની પ્રતિષ્ઠા જ્યારે અમારા ડુંગળી તિમલનાથના છોટા કાકા હતા એમણે મૂર્તિની પ્રતિષ્ઠા કરાવેલી અને એમાં પૈસા એમને આપેલા અને આ મંદિરમાં નવી મૂર્તિનું સ્થાપન કરેલું અને પરા વિસ્તારમાં આવેલું છે મંદિર. હમણાં પૌરાણિક છે. અને એવી જ રીતે પરા દરવાજા આગળ અંબા માતાનું મંદિર છે એ પણ બહુ જૂનું પૌરાણિક અને બહુ ચમત્કારિક મૂર્તિ અંબા માની છે અને લોકો માનતા પણ બહુ માને છે. અને રામજી મંદિરની સામે ત્રિકમજી મંદિર પણ આવેલી છે. એ બ્લેક સ્ટોનના પથ્થરથી મૂર્તિઓ બનાવેલી છે અને બહુ જ જૂની મૂર્તિ છે અને પ્રાચીન સમયની છે અને બ્લેક સ્ટોનમાં બનાવેલી મૂર્તિ છે, બહુ જૂની. મિત્રો, અયોધ્યામાં 22 તારીખે જે મહોત્સવ યોજાનાર છે અને વિશ્વ એના સાક્ષી છે, ઇતિહાસના સાક્ષી આપણે બન્યા છીએ. હવે ફક્ત 5 દિવસ બાકી રહ્યા છે આજથી રામલલાના મૂર્તિ પ્રતિષ્ઠાને. ત્યારે આપણે આ પહેલો વ્લોગ ખેડાનો અવધ મેં રામ આયા હે ખેડા શહેરનો નજારો બતાવ્યો છે. આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય હનુમાન.